હેલો મિત્રો, ફરીથી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ અડ્ડામાં. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી. એના આપણે ક્વેશ્ચન વિશે જોઈશું. આ મિત્રો મારો ક્યુઆર કોડ છે, આના દ્વારા તમે જોઈન થઈ શકશો. તો મિત્રો, બને એટલું વધારે ફોલો કરો જેથી મારો કોન્ફિડન્સ પણ વધે. બરોબર મિત્રો, આ મારી ચેનલનો ક્યુઆર કોડ છે, તમે જોઈ શકો છો. આનો સ્ક્રીનશોટ પાડી અને તમે તમારા કેમેરામાં સ્કેન કરી અને જોઈન થઈ શકશો. મિત્રો, આપણે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી નું ચેપ્ટર 1 જોવાનું છે. તેનું નામ છે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ બોડી. મિત્રો, આપણે જોઈએ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ બોડી. બરોબર, તો કે આ મિત્રો થોડું ડિસ્ક્રિપ્શન આપેલું છે. આપણે એમાં બહુ જાજુ ડિસ્ક્રિપ્શનમાં પડતા નથી અને સીધા આપણે આપણા ક્વેશ્ચન બેંક તરફ જઈએ. બરોબર, ડિસ્ક્રિપ્શનમાં એક મહત્વની વસ્તુ છે તે હું તમને સમજાવી દઉં છું. બરોબર, તો આપણે તે જોઈએ. તો કે એબ્ડોમિનના 9 પાર્ટ્સ પડે છે. કેટલા પડે છે? તો કે 9 રિજિયન પડે છે. કેટલા રિજિયન પડે છે? તો કે ટોટલ 9 રિજિયન હોય છે. બરોબર, એમાં પહેલું આવે છે કે રાઈટ હાઇપોકોન્ડ્રિયાક. બરોબર, આ છે રાઈટ હાઇપોકોન્ડ્રિયાક રિજિયન. બરોબર, પછી આવે છે એપિગેસ્ટ્રિક. બરોબર, અને પછી આવે છે લેફ્ટ હાઇપોકોન્ડ્રિયાક રિજિયન. બરોબર, પછી આવે છે રાઈટ લંબર. શું આવે છે મિત્રો? રાઈટ લંબર. બરોબર, પછી આવે છે અમ્બેલિકલ અને પછી આવે છે લેફ્ટ લંબર. બરોબર, પછી આવે છે રાઈટ ઇન્જવાઇનલ. શું આવે છે? તો કે રાઈટ ઇન્જવાઇનલ, હાઇપોગેસ્ટ્રિક. બરોબર, અને લેફ્ટ ઇન્જવાઇનલ રિજિયન. આ પ્રકારના કેટલા હોય છે? 9 રિજિયન આવેલા હોય છે. બરોબર, હવે આપણે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી વિશે આગળ જોઈએ. બરોબર, તો પેલો સવાલ છે which of the listed terms is described by all the chemical process that take place in the organelle and cytoplasm the cell of the body. તો એનો પહેલો આન્સર આવે છે મેટાબોલિઝમ. બરોબર, તો કે આ મેટાબોલિઝમ ની ડેફિનેશન છે. તો કે all chemical process that may take place in the organs and the cytoplasm of the cell of the body. બરોબર મિત્રો, હવે મિત્રો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 તરફ આપણે આગળ વધીએ. તો કે which major organ lies deep to the right hypochondriac region. બરોબર, તો કે કયું છે જે ડીપ હાઇપોકોન્ડ્રિયાક રિજિયન માં રહેલું હોય છે? તો કે લીવર. બરોબર, કયું છે? તો કે લીવર. બરોબર, ક્યાં રહેલું છે? તો કે લીફ કાર્ટિલેજ ની નીચે રહેલું હોય છે. તો કે which plane of the body divide it into dorsal and ventral region. બરોબર, તો તેમાં આવે છે કોરોનલ. બરોબર, શું આવે છે? કોરોનલ એન્ડ વેન્ટ્રલ. બરોબર, તો એમાં શું આવે કે ડોર્સલ અને વેન્ટ્રલ એટલે ફ્રન્ટ એન્ડ બેક. બરોબર, એટલે એના આન્સર માં આવે કોરોનલ રિજિયન. બરોબર, ટુ which of the following does the tissue level of the structural organization refers. બરોબર, તો કે ટિશ્યુ લેવલ છે. બરોબર, તે કયા લેવલ સુધી ઓર્ગેનાઇઝ થયેલું હોય છે? તો તેના આન્સર માં આવે કે મસલ્સ, નર્વસ, કનેક્ટિવ ટિશ્યુ એન્ડ એપિથેલિયલ ટિશ્યુ. બરોબર, આ 4 પાર્ટ્સ માં ડિવાઈડ થયેલું હોય છે. પછી છે ધ ડાયરેક્ટમ સુપીરિયર ઇન એનાટોમી મીન્સ which of the following. તો શું આવે? તો કે સેફાલિક. બરોબર, શું આવે? તો કે સેફાલિક. બરોબર, સેફાલિક ક્યાં હોય છે? તો કે હેડ વાળા રિજિયન માં હોય છે. બરોબર, એટલે આવે આન્સર માં સેફાલિક આવે છે. પછી છે which of the following is the best definition of the physiology. બરોબર, ફિઝિયોલોજી ની સારામાં સારી ડેફિનેશન કઈ છે? તો કે the study of how the body works. બરોબર, શું છે? તો કે બોડી કઈ રીતે વર્ક કરે છે તેની સ્ટડીને શું કહેવાય? ફિઝિયોલોજી. પછી છે સાતમું the anatomical position will be described as which of the following. તો તેના આન્સરમાં આવશે સ્ટેન્ડિંગ displaying the ventral surface of the body. પછી છે which choice best describe the location of the majority of the musculoskeletal system. બરાબર, musculoskeletal system ત્યાં મોટા ભાગની મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ ક્યાં આવેલી હોય છે? તેના આન્સરમાં આવે છે બોડી કેવિટીમાં. બરોબર, બોડી કેવિટી એટલે શું આવશે? આર્મ્સ, લેગ્સ,
અને સરાઉન્ડિંગ, બરોબર, આર્મ્સ લેન્થ ના સરાઉન્ડિંગ, બરોબર, આઉટસાઇડ ઓફ ધ એબ્ડોમિનલ, પેલ્વિક, થોરાસિક અને ડોર્સલ કેવિટી. આ બધાની સાઈડમાં બોડી, આ બધાની સાઈડમાં શું હોય છે તો કે મેજોરિટી મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ રહેલી હોય છે, બરોબર. પછી which of the following is are the content of the ventral cavity, બરોબર, તો તેમાં આવે છે વિસેરા, બરોબર. પછી 10મું છે which of the started relationship is the correct, the heart is the inferior to the clavicle, બરોબર. હાર્ટ ક્યાં છે તો કે ક્લેવિકલ ની આગળ રહેલું હોય છે, બરોબર. which of the following is the content of the dorsal body cavity, બરોબર. તો તેના આન્સરમાં આવશે બી, બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ. શું છે તો કે બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ. પછી છે which of the started relationship is the correct, બરોબર. તો તેના આન્સરમાં આવશે કે heart is the superior to the large intestine, બરોબર. પછી છે 13મો સવાલ તો કે what is the study of how body parts function called, તો એને કહેવાય ફિઝિયોલોજી. પછી છે which of the following the correctly describe the true name of body parts, તો તેમાં આવે છે ડી, the phalanges are distal to the carpal, બરોબર. શું છે તો કે phalanges છે તે કાર્પલની બહારની સાઈડ હોય છે, બરોબર. પછી છે 15મો સવાલ which one of the following statement is the correct, બરોબર. તો કે dorsal cavity contain the brain and the spinal cord, બરોબર. પછી આવે છે the complete the sentence correctly, બરોબર. તો કે cervical vertebra are superior to the rib cage, તો કે cervical vertebra ક્યાં આવેલા છે તો કે rib cage એટલે કે ribs ની superior આવેલા હોય છે, બરોબર. પછી છે the dorsal body cavity contain which of the following organ, બરોબર. તો કે the brain, the spinal cord and brain, બરોબર. તો તેના આન્સરમાં આવશે the brain and spinal cord, બરોબર. આન્સરમાં આવશે the brain and spinal cord, બરોબર. તો કે what does the process known anabolism refer to, બરોબર. એનાબોલિઝમ એટલે શું છે the use of energy for producing chemical substance, કે chemical substance ને પ્રોડ્યુસ કરવા માટે જે એનર્જી વપરાય તેને શું કહેવાય છે એનાબોલિઝમ, બરોબર. પછી છે 19મો સવાલ કે to what does the term hypochondriac refers, બરોબર. તો તેના આન્સરમાં આવે છે the region of abdomen interior to the ribs, તો કે જે એબ્ડોમિન નો રીજન છે તે ribs ની ઇન્ફિરિયર એટલે કે અંદરની બાજુ રહેલો હોય છે. પછી આવે છે 20મો if the medical image displaying internal anatomy in the mid sagittal section which of the following describe the section, બરોબર. તો એમાં આવે છે એ the vertical section through the nose and umbilicus that divide the body into the right and left halves. તો પછી આવે છે 21મો સવાલ તો which of the following the best describe of the anatomical position, બરોબર. તો તેના આન્સરમાં આવશે ડી, સ્ટેન્ડિંગ વર્ટિકલી, બરોબર, સીધું ઊભું રહેવું, આર્મ્સ પેરેલલ, બરોબર, આવી રીતે આર્મ્સ પેરેલલ એન્ડ લેટરલ ટુ ધ રિબ્સ, હેન્ડ એન્ટિરિયર એટલે કે આવી રીતે આમ જે અડવામાં આવે, બરોબર, તેને કહેવામાં એનાટોમિકલ પોઝિશન તેને કહેવામાં આવે છે. પછી છે which term describe the location of the adrenal gland with reference to the kidney, બરોબર. તો તેના આન્સરમાં આવે છે superior, બરોબર. પછી છે 23મું which of the following term is not used in identify the region of the abdomen, બરોબર. તો કે રાઈટ સેક્રલ, બરોબર. એબ્ડોમિન રિજનમાં આ એક આવતું નથી રાઈટ સેક્રલ, તો કે લેફ્ટ હાઇપોકોન્ડ્રિયાક, હાઇપોગેસ્ટ્રિક અને એપિગેસ્ટ્રિક થઈને એબ્ડોમિન રિજનના આઈડેન્ટિફાઈ એના દ્વારા એબ્ડોમિન રિજન આઈડેન્ટિફાઈ થાય છે. પછી છે what structure separate the thoracic cavity from the abdomen cavity, તો એમાં આવશે ડાયાફ્રામ, તો કે ડાયાફ્રામ કેવું છે તો કે થોરાસિક એટલે કે લંગ્સ, બરોબર, લંગ્સ જે રહેલા છે તે અને એબ્ડોમિનલ કેવિટી, બરોબર, એટલે કે સ્ટમક, લીવર, આ દરેકને આ ડાયાફ્રામ છે તે જુદું પાડે છે.
મિત્રો આપણી ચેનલનો QR કોડ છે, આને તમે સ્કેન કરી અને જોઈન થઈ શકશો. થેન્ક યુ.